શું નામ કાકા તમારું? બાલકૃષ્ણ હું પણ બાલકૃષ્ણ. હા હું પણ ક્ષત્રિય જ છું. ક્ષત્રિય જ છો? કઈ ના છો તમે? હું કેરળનો છું. કેરળના. કેરલા? તમે કેરલાના છો? હા પણ ગુજરાતમાં તો બહુ વર્ષ થઈ ગયું. કેટલા ઉંમર કેટલી તમારી? 78. 78. શેમાં નોકરી કરતા હતા? જ્યોતિ મારા બારે જ્યોતિ લિમિટેડ. નોકરી કરતા હતા? બરાબર. હમણાં એ પગ પર પડી જવાય છે? પેરાલિસિસ છે? નહીં પેરાલિસિસ નહીં તો? એ જખમ છે. અરે બાપરે બાપરે. અરે હો બહુ હાલત ખરાબ છે કાકા તમારી. શું થયું તું આ? શું થયું હતું એવું કહે? કશું ખબર નહીં એ સૂચન આવી ગયું. તો તમારા ઘરમાં કોણ કોણ છે? કોઈ નહીં એક જ બાબો છે. બાબો છે? હા. ક્યાં છે બાબો? દારૂ પીને ઉગે છે. દારૂ પીએ? રાખતો નહીં તમને? નહીં એટલે મારે છે મને. તમારું ઘર? ઘર તો વેચી નાખ્યું હમણાં ભાડા પર ઘર વેચી નાખ્યું? હા. અત્યારે ભાડામાં રહેતા હતા? હા નહીં પોતાનું ટુર્નામેન્ટ હતું અને કાર હતો. ગાડી બી હતી? હા 3 મોટર વેગ હતો. અચ્છા. એ બધું વેચી નાખ્યું. તો દારૂમાં ગયું બધું? 6 વર્ષથી દારૂ પીએ છે. 6 વર્ષથી દારૂ પીવે છે? હા, સવારથી સાંજ સુધી. તો તમે કોના ત્યાં રહેતા હતા ત્યાં સુધી? અહીંયા આપણે ભરતભાઈ છે અને આપણે સોસાયટીમાં બીજા લોકો બરાબર. છે. એમને ત્યાં રહેતા હતા? હા બે દિવસથી મને કાઢી મૂક્યું ઘરથી. 2 દિવસથી કાઢી મૂક્યા હતા તમને? અને એ લોકો પુષ્પાબેન કરીને જ છે એ તમને ઓળખે છે. બરાબર. કયું ગામ તમારું? મારું પાલઘાટ. પાલગઢ? પાલઘાટ પાલઘાટ ક્યાં આવ્યું? એ કેરળમાં છે. કેરલામાં? અહીંયા ક્યાં રહેતા હતા? અહીંયા અહીંયા વડોદરા. વડોદરાથી આવ્યા તમે? તાલુકો વડોદરા વડોદરામાં જ? અચ્છા ઓકે. તમે મૂકવા આવ્યા છો? હા શું નામ તમારું? કલ્પેશ. અમને ઓળખો છો? રિક્ષા ડ્રાઈવર છે. રિક્ષા ડ્રાઈવર છો? વડોદરાથી મૂકવા આવ્યા રિક્ષાની? એ લોકો ભાડા કરીને આવ્યા. ભાડે ભાડે કરીને આ રિક્ષા? 4-5 જણ ભાડું કર્યું. 4-5 જણા ભાડું કાઢ્યું? વાહ, સારી સેવા કરી જેને બી કાઢી. બહુ સરસ. તેના કોઈ ચિંતા નહીં બાલકૃષ્ણભાઈ, આપણે ત્યાં શાંતિથી રહો. બરાબર? બધું પછી જોઈ લઈશું શાંતિથી બધું. હા ને? આરામથી રહો. મને બિલકુલ સહારા નથી. કોઈ ચિંતા ના કરો, અમે બધા તમારો સહારો જ છીએ. હા ને? ચલો.